गुड मॉर्निंग स्टूडेंट। छठा धोरणની અંદર વિષય એસએસમાં પાઠ 13મો છે ભારત ભૂપૃષ્ઠ આબોહવા વનસ્પતિ અને વન્યજીવો। આના પહેલા ભાગની અંદર આપણે ભૂપૃષ્ઠ અને આબોહવા વિશે ઘણું બધું શીખી ગયા। ભૂપૃષ્ઠ કોને કહેવાય, વિવિધતાઓ શું છે અને એના વિભાગો શું છે, મુખ્ય ઋતુ આબોહવામાં કઈ કઈ છે, પાછા ફરતા મોસમી પવનની ઋતુ કોને કહેવાય અને મોસમી આબોહવા પણ કોને કહેવાય તેના વિશે આપણે ચર્ચા કરી। હવે આ ભાગની અંદર આપણે વનસ્પતિ અને વન્યજીવો આ બે મહત્વના ટોપિક વિશે ચર્ચા કરવાની છે। તો વનસ્પતિની અંદર આપણે થોડા ઘણા પોઈન્ટ્સ આપણે જોઈ લઈએ। વનસ્પતિ છે એ મુખ્યત્વે તો આબોહવા અને વરસાદનું જે પ્રમાણ હોય તેના ઉપર આધારિત રહે છે। આ બે પરિબળોના ઉપર જ વનસ્પતિના અલગ અલગ આપણે પ્રકાર પાડી શકીએ છીએ। હવે એમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોના વૃક્ષો છે એ ગાઢ અને ઘટાદાર હોવાથી સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી। એક જમીનનો એવો વિભાગ છે, એવો વિસ્તાર છે કે જે વિસ્તારની અંદર જે વૃક્ષો છે એ ઘટાદાર એટલે એકદમ મોટા, એકદમ ઘાટા, એના ઉપર પાંદડાઓની સંખ્યા પ્રમાણમાં વધુ છે એવા વૃક્ષો છે અને તેના કારણે સૂર્યપ્રકાશ જે છે એ પૂરેપૂરો જમીન સુધી પહોંચતો નથી। એટલે તેના બીજા બધા પ્રદેશોની સરખામણીમાં એ વિસ્તાર જે પ્રમાણમાં ઓછી ગરમીવાળો અને ઠંડો વિસ્તાર હોય છે। ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોના વૃક્ષોમાં એક સાથે પાનખર આવતી નથી, પણ તે વર્ષભર અલગ અલગ સમય આવે છે। એક સાથે પાનખર જે પાનખરવાની જે પ્રક્રિયા છે એ આખા વિસ્તારની અંદર એક સાથે નથી આવતી, પણ અલગ અલગ સમય આવતી રહે છે। તેથી ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોના વૃક્ષો હંમેશા લીલાછમ આપણને દેખાય છે, કારણ કે વારાફરતી અલગ અલગ વૃક્ષોમાંથી પર્ણો એના પાંદડાઓ ખરતા હોય છે। તેથી આખો વિસ્તાર એકદમ ખાલી નથી થતો, પણ આખો વિસ્તાર આપણને ક્યાંક ને ક્યાંક એમાં લીલોતરી જોવા મળે છે। ભારતમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો પશ્ચિમ ઘાટના કિનારા તરફના ઢોળાવો પર પટ્ટી રૂપે અને અંદમાન અને નિકોબાર ટાપુ તથા ઉત્તર પૂર્વ ભારતમાં અસમની ઉપરના વિસ્તારોના કેટલાક ભાગોમાં આવેલા છે। જે આપણે જ્યારે નકશો આપણે જોઈએ છીએ ત્યારે આપણે એને વધારે સારી રીતે સમજી શકીએ છીએ। અહીંયા મેં જે અહીંયા દિશાઓ દોરી આપી છે એને આપણે ભારત દેશ સમજીએ તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો છે એ પશ્ચિમ ઘાટના ઢોળાવો પર એટલે અહીંયા નીચેના વિસ્તારો પર પટ્ટી રૂપે અને અંદમાન અને નિકોબાર ટાપુઓ એટલે અહીંયા છે એ દક્ષિણ પૂર્વમાં છે, અંદમાન નિકોબાર ટાપુઓમાં પણ છે અને ઉત્તર પૂર્વ ભારતના અસમના વિસ્તારમાં, આસામનો જે રાજ્ય છે એના ઉપરના વિસ્તારમાં પણ આ બધા જંગલો આવેલા છે। ભારતમાં જે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો છે તેના મુખ્ય વૃક્ષોની વાત કરીએ તો મોગીની, રોઝવુડ એટલે નેતર, એને રબર પણ કહી શકાય, એવા બધા વૃક્ષો જે છે એ ઉષ્ણકટિબંધીય વિસ્તારના મુખ્ય વૃક્ષો છે। હવે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોની મુખ્ય વિશેષતા જે છે એ કઈ છે કે પાનખર ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન અહીંના વૃક્ષો પોતાના બધા પાંદડા ખેરવી નાખે છે। પાનખર ઋતુની અંદર 6 થી 8 અઠવાડિયાની અંદર વૃક્ષો છે એ પોતાના બધા જ પાંદડા એક સાથે ખેરવી નાખે છે। ઉષ્ણકટિબંધીય વિસ્તારના પાનખર જંગલોને આપણે મોસમી જંગલોના નામે પણ ઓળખીએ છીએ। હવે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોમાં સાગ, સાલ, સીસમ, વાંસ, મવડો, લીમડો જેવા અલગ અલગ પ્રકારના આપણે વૃક્ષો જોવા મળે છે કે જ્યાં વૃક્ષોને મોટા થવા માટે સાનુકૂળ વાતાવરણ મળી રહેતું હોય છે, જ્યાં પ્રમાણમાં તડકો ઓછો હોય છે અને આબોહવા પણ પ્રમાણમાં થોડી ઘણી જે ઓછા પ્રકાશના કારણે ભેજવાળી બનેલી રહે છે। ભારતના સૂકા અને ઝાખરાવાળા જંગલો રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઘાટનો પૂર્વીય ઢાળ અને ગુજરાતમાં જોવા મળે છે। જે સૂકા જે જંગલો છે, સૂકા અને ઝાખરાવાળા જંગલો તે આપણને ત્યાં જોવા મળે છે। જ્યાં 70 સેન્ટીમીટરથી ઓછો વરસાદીય પ્રદેશ છે ત્યાં સૂકા અને ઝાખરાવાળા જંગલો પ્રમાણમાં હોય છે। ભારતમાં તે રાજસ્થાન, હરિયાણા, આપણે જેમ વાત કરીએ એમ પશ્ચિમ ઘાટનો પૂર્વીય ઢાળ અને ગુજરાતમાં આવેલા છે, જ્યાં થોર, ખેર, ખીજડો, બાવળ, બોરડી વગેરે જેવી મુખ્ય વનસ્પતિઓ ત્યાં ઉત્પન્ન થતી હોય છે। ત્યાર પછી જે છે એ પર્વતીય જંગલો છે। પર્વતીય જંગલોને આપણે ઇંગ્લિશમાં માઉન્ટેન ફોરેસ્ટ કહીએ છીએ, એટલે પર્વતો પરના જંગલો। આ જંગલોના વૃક્ષો પર્વતો પર જુદી જુદી ઊંચાઈએ વિવિધ પ્રકારના અને વિશિષ્ટ આકાર ધરાવતા હોય
છે। સમુદ્રની સપાટીથી આશરે 1500થી 2500 મીટર સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકારની અને લાંબા તથા અણીદાર પાંદડાવાળી હોય છે। પર્વતીય જંગલોના વિસ્તારના જે વનસ્પતિઓ છે એનો આકાર પણ આમાં લખેલો છે કે વનસ્પતિનો આકાર કેવો હોય, શંકુ આકારનો, અને તે લાંબી તથા અણીદાર પાંદડાવાળી હોય છે। તેથી અહીંની વનસ્પતિ શંકુદ્રુમ વનસ્પતિ તરીકે ઓળખાય છે। ચીડ, દેવદાર અને પાઇન અહીંના મુખ્ય વૃક્ષો છે। ચીડ, દેવદાર અને પાઇન આ જે વૃક્ષો છે એને પ્રમાણમાં વાતાવરણના જે ફેરફારો છે એની પ્રમાણમાં ખૂબ ઓછી અસર થાય છે। તેથી ફર્નિચર બનાવવામાં સૌથી સારા વૃક્ષો જે છે એ ચીડ, દેવદાર અને પાઇનના વૃક્ષોથી જ મોટાભાગના ફર્નિચર બનાવવામાં આવે છે। ત્યાર પછી જે છે એ ભરતીના જંગલો છે, જેને મેનગ્રુવ જંગલો પણ કહેવામાં આવે છે, જેને મેનગ્રુવ ફોરેસ્ટ આપણે કહીએ છીએ। સમુદ્રની ભરતીના ખારા પાણીમાં આ જે જંગલો છે એ વિકાસ પામે છે। ભરતીનું જે ખારું પાણી હોય પછી ઓટ થતી રહે એટલે પછી પાણી જતું રહે, પણ જે ભરતીનું ખારું પાણી આવે તેના કારણે જે ભૂપૃષ્ઠનું જે નિર્માણ થાય છે તે જંગલો એટલે મેનગ્રુવના જંગલો કહેવાય છે। ભારતમાં તે પશ્ચિમ બંગાળ, ગુજરાત તથા આંદામાન અને નિકોબાર ટાપુઓના દરિયા કિનારે આવેલા છે। ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલું સુંદરવન ભારતનું સૌથી સારું મેનગ્રુવ જંગલ છે, જે મેં તમને આગળ પણ વાત કરી। અહીં સુંદરી નામના વૃક્ષો થાય છે। એનું સુંદરવન નામ શું કામ છે? કારણ કે સુંદરી નામના વૃક્ષો ત્યાં ઉત્પન્ન થતા હોય છે, એટલે એને મેનગ્રુવ જંગલો કહેવામાં આવે છે। ગુજરાતના સમુદ્ર કિનારે દલદલી વિસ્તારમાં નાના પાયા પર ભરતીના જંગલો આવે છે। અહીં ચેર નામના વૃક્ષો થાય છે। ચેર નામનું વૃક્ષ છે એ ગુજરાતના વિસ્તારમાં જે ભરતીના જંગલોમાં થતું હોય છે એ વૃક્ષ મુખ્ય વૃક્ષ છે। સ્થાનિક લોકો તેના લાકડાને બણતણ તરીકે ઉપયોગ કરતા હોય છે। હવે વનસ્પતિની તો આપણે ઘણી બધી વાતચીત કરી। હવે જંગલોના જે પર્યાવરણ માટે મુખ્ય બે ફાયદાઓ છે એની વાત કરીએ। જંગલો છે એ વાતાવરણને શુદ્ધ રાખે છે, કે આપણને ખબર છે કે વૃક્ષો છે એ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન ઉચ્છ્વાસ કરે છે, ઓક્સિજન બહાર કાઢે છે। એટલે આખા પર્યાવરણના સૌથી ફાયદાકારક જો કોઈ ભૂપૃષ્ઠ વિસ્તાર હોય તો એ છે જંગલો। જો જંગલો પૃથ્વી પરથી જો ઓછા થતા જાય તો માનવ જીવન માટે સૌથી મોટો પડકારજનક અને મુશ્કેલીરૂપ સામનો કરવો પડતો હોય છે। જંગલોના કારણે જ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે, ભેજનું પ્રમાણ વધે છે, અને ભેજનું પ્રમાણ વધવાના કારણે આકાશમાં વાદળો બંધાય છે અને વરસાદ પણ સારો આવે છે। એટલે વરસાદ જો સારો લઈ આવવો હોય તો જંગલોની સંખ્યા અને જંગલોનો વિસ્તાર જેટલો મોટો હોય એટલો એ દેશની અંદર કે એ વિસ્તારની અંદર વરસાદ સારો આવી શકે છે। હવે જંગલોના આર્થિક ફાયદાઓની વાત કરીએ આપણે તો જંગલોમાંથી ઇમારતી લાકડું અને બળતણ માટેનું લાકડું બંને લાકડાઓ આપણને મળે છે, અને જંગલોમાંથી અનેક પ્રકારની ઔષધિઓ પણ આપણને મળી શકે છે, જે માત્ર જંગલોમાં ઉગતી હોય છે। કારણ કે ત્યાંનું વાતાવરણ, ત્યાંની આબોહવા ઔષધિઓ ઉગવા માટે એકદમ અનુકૂળ હોય છે। એટલે ઔષધિઓ માટે જંગલો એ સર્વશ્રેષ્ઠ ભૂપૃષ્ઠ તરીકે સાબિત થાય છે। ત્યાર પછી આપણે વન્ય જીવો વિશેની વાત કરીએ। આપણા દેશમાં સસ્તન વર્ગના પ્રાણીઓ જે છે, વિવિધ પક્ષીઓ, જળચરો, ઉભયજીવીઓ એટલે જે ચાર પગે ઊભા રહીને ચાલતા હોય તે, જળચરો એટલે જે જળમાં વાસ કરે છે તે, પક્ષીઓ, સરીસૃપો એટલે જે પેટની મદદથી ચાલતા હોય તેવા પ્રાણીઓ, કીડીઓ વગેરે વન્યજીવો વસે છે। આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી જે આપણને ખબર છે કે વાઘ છે। દેશના વિવિધ ભાગોમાં ખાસ કરીને મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં આપણને જોવા મળે છે વાઘ। પછી ભારતના અલગ અલગ વન્ય જીવોની આપણે થોડી ઘણી ચર્ચા કરી લઈએ આ પાઠની અંદર। એક શિંગી ભારતીય ગેંડા આસામના જંગલો જોવા મળે છે, જેને એક જ શિંગડું ઉગેલું હોય તેવા, જે અત્યારે લુપ્ત થવાના આરે છે અને ખૂબ ઓછા પ્રમાણમાં અત્યારે જીવિત બચેલા ગેંડાઓ છે, એક શિંગી ગેંડા। ઘુડખર ભારતમાં કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણના સૂકા ક્ષેત્રોમાં જોવા મળે છે। ઘુડખર એટલે ગધેડાને મળતી આવતી એક પ્રજાતિનું પ્રાણી છે, જેને ઘુડખર કહેવાય છે, જે સુરેન્દ્રનગર અને પાટણના સૂકા ક્ષેત્રોમાં જોવા મળે છે। ત્યાર પછી એશિયાઈ સિંહો સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતના ગીર જંગલમાં જોવા મળે
છે એશિયાઈ સિંહોની જે પ્રજાતિ છે એ માત્ર ગુજરાતના ગીર વિસ્તારના જે જંગલો છે ત્યાં જ આપણને જોવા મળે છે. ત્યાર પછી ભારતમાં સારસ, બતક, કોયલ, પોપટ, ઘોરાડી, ચીબરી, કાબર, સમડી, ગીધ, ગરુડ, ઘુવડ વગેરે પક્ષીઓની પ્રજાતિઓ પણ વાસ કરે છે, જે મૂળ ભારતીય મૂળની છે એ. ભારતના ગુજરાત અને ઓડિશા રાજ્યોના સમુદ્ર કિનારે સમુદ્રના કાચબા ઈંડા મૂકવા આવે છે. ઓડિશા અને ગુજરાતના સમુદ્રના કિનારે. ભારતમાં જે જળાશયો અને જલપ્લાવિત ક્ષેત્રો જે છે, જે જળથી સંપન્ન ક્ષેત્રો છે, જ્યાં જળાશયો વધારે પ્રમાણમાં છે, એ ક્ષેત્રોમાં દૂરના ઠંડા પ્રદેશોમાંથી હજારો વિદેશી પક્ષીઓ શિયાળામાં આવે છે અને શિયાળો પૂરો થતાં તે પોતાના વતનમાં પાછા જાય છે. જળ પ્રદેશો જ્યાં છે ભારતની અંદર, જે વિસ્તારમાં, ત્યાં વિદેશી પક્ષીઓ શિયાળાના સમયની અંદર વિદેશમાંથી આગમન કરીને અહીંયા વસવાટ કરે છે અને શિયાળો પૂરો થાય એટલે ફરી પાછા પોતાના વતન તરફ પ્રયાણ કરે છે, વતન તરફ જતા રહે છે. કારણ કે ત્યાં જ્યાં એ લોકો લાંબો સમય રહે છે, જ્યાં શિયાળાની ઋતુ પ્રમાણમાં ખૂબ ઠંડી અને ખૂબ આકરી હોય છે, જે વાતાવરણની અંદર એ પક્ષીઓ લાંબો સમય સુધી પોતાનું જીવન ટકાવી શકતા નથી. અને એ જ શિયાળાની ઋતુની અંદર ભારતમાં જે આ વિસ્તારોની વાત કરી, જળાશય વિસ્તારો છે, ત્યાં પ્રમાણમાં ઠંડી ઓછી હોય છે, એટલે ત્યાં એ ઋતુની અંદર જે પક્ષીઓ છે એ લાંબો સમય સુધી રહે છે. અને શિયાળો પૂરો થતાં જેવો ઉનાળાની ગરમીની શરૂઆત થઈ જાય, જે ગરમી સહન કરવી આ પક્ષીઓ માટે ઘણી બધી મુશ્કેલીઓ છે, એટલા માટે આ પક્ષીઓ પાછા પોતાના વતન તરફ જતા રહે છે. ત્યાર પછી આપણે વાત કરવાની છે એ અભયારણ્યોની અને રાષ્ટ્રીય ઉદ્યાનોની વાત કરવાની છે. અભયારણ્યો કોને કહેવાય અને રાષ્ટ્રીય ઉદ્યાનો કોને કહેવાય તેના વિશેની આપણે વાતચીત કરીએ. અભયારણ્ય એટલે શું? જેમના માથે વિનાશનું જોખમ ન હોય તેવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલો જે વિસ્તાર છે એને આપણે અભયારણ્ય કહે છે. અભયારણ્ય એટલે એનો શાબ્દિક અર્થ એવો થાય, અભય એટલે ના વગરનું, બીક વગરનું, અને અરણ્ય એટલે પ્રદેશ. જે બીક વગરનો જે પ્રદેશ છે એને કહીએ છીએ અભયારણ્ય. અભયારણ્યની રચના જે છે એ જે તે રાજ્ય સરકાર કરે છે. સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને ચરાવી શકાય છે. પાલતુ પશુઓને જો એ વિસ્તારમાં ચરાવવા હોય તો સત્તાધિકારીઓ, ત્યાંના જે જંગલ વિસ્તારના જે અધિકારીઓ હોય તેમની પાસેથી મંજૂરી લઈ, તેમની પાસેથી આજ્ઞા લઈ અને આપણે ત્યાં એ વિસ્તારની અંદર આપણા જે પાલતુ પશુઓ છે એમને ચરાવી શકીએ છીએ. ત્યાર પછી અભયારણ્યો ક્યાં ક્યાં આવેલા છે તેની પણ આપણે થોડી ઘણી વાતચીત કરી લઈએ. ગુજરાતમાં જે છે એ અભયારણ્યો બે જગ્યાએ છે. એક બાલારામ અભયારણ્ય છે અને બીજું જે છે એ નળ સરોવર પક્ષી અભયારણ્ય છે. આ બંને અભયારણ્યો એવા વિસ્તાર છે કે જ્યાં આપણે આપણા પાલતુ પશુઓને ચરાવી શકીએ છીએ. વેળાવદર પાસે અને એક છે નળ સરોવર પાસે. બાલારામ અભયારણ્ય છે એ બનાસકાંઠામાં આવેલું છે અને નળ સરોવર અભયાન છે એ પણ ગુજરાતના મધ્ય ગુજરાતના વિસ્તારમાં આવેલું છે. જે નળ સરોવરની આજુબાજુનો વિસ્તાર છે ત્યાં નળ સરોવર અભયારણ્ય આવેલું છે. ત્યાર પછી જે છે એ રાષ્ટ્રીય ઉદ્યાનો. રાષ્ટ્રીય ઉદ્યાનો એટલે શું? કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. તેની રચના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેના સહયોગથી થાય છે. અભયારણ્યની રચના માત્ર કોના સહયોગથી થાય છે? જે તે રાજ્ય સરકાર દ્વારા. અને રાષ્ટ્રીય ઉદ્યાનની સંરચના છે એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને એક સાથે મળીને કરે છે. તેમાં પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. જેમાં આપણે કોઈ પણ અધિકારીની મંજૂરી હોય તો પણ આપણે પાલતુ પશુઓને ચરાવી શકીએ નહીં. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના જાણીતા રાષ્ટ્રીય ઉદ્યાનો છે. જે રાષ્ટ્રીય ઉદ્યાનોની આપણે વાત કરી તે ગીરનું રાષ્ટ્રીય ઉદ્યાન અને વેળાવદર, જે ભાવનગર જિલ્લા પાસે આવેલો જે વિસ્તાર છે એ રાષ્ટ્રીય ઉદ્યાન, આ બંને રાષ્ટ્રીય ઉદ્યાનો ગુજરાત રાજ્યની અંદર આવેલા છે. ત્યાર પછી આપણે આમાં એક ટોપિક નથી લખેલો એની ચર્ચા કરીએ છીએ, જેને જૈવ આરક્ષિત ક્ષેત્ર કહે છે. જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવાનો છે. ત્યાર પછી આ ક્ષેત્રમાં બહારની તમામ પ્રકૃતિની માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ રાખવામાં આવે છે. જે જૈવ આરક્ષિત ક્ષેત્રો છે, આ જૈવ આરક્ષિત ક્ષેત્રોની અંદર
જે આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબના જે વિસ્તાર છે, જે વન્યજીવોનો વિસ્તાર છે, તેને આપણે જૈવારક્ષિત ક્ષેત્ર કહીએ છીએ. તો આ પાઠની અંદર આપણે ચાર કે પાંચ જે ભાગ છે એના વિશેની ચર્ચા કરી. પહેલો છે ભૂપૃષ્ઠ, જેની વિવિધતાઓ વિશે વાત કરી, એના વિભાગો કયા કયા છે એની વિશે વાત કરી. ત્યાર પછી આબોહવા કોને કહેવાય, તેની આપણા દેશની મુખ્ય ઋતુઓ કઈ છે, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ કોને કહેવાય અને મોસમી આબોહવા એટલે શું એના વિશેની વાતચીત કરી. ત્યાર પછી વનસ્પતિ મુખ્યત્વે બે પરિબળો ઉપર આધારિત છે, આબોહવા અને આપણું વાતાવરણ અથવા વરસાદ. પછી એમાં કઈ વનસ્પતિ કયા આબોહવાની અંદર ઉગે છે, એનો ઉપયોગ શું છે એની વાત કરી. પછી જંગલો, કયા પ્રકારના જંગલો છે, તેનું મહત્વ શું છે અને જંગલોના ફાયદા અને આર્થિક ફાયદાઓની વાતચીત પણ આપણે કરી. ત્યાર પછી વન્યજીવો વિશેની વાતચીત કરી. ભારતના રાષ્ટ્રીય પ્રાણી વાઘ વિશેની વાત કરી. આપણા દેશના અલગ અલગ વન્યજીવો એકશિંગી ગેંડા વિશેની વાતચીત કરી. ત્યાર પછી એશિયાટિક સિંહો, જે માત્ર ને માત્ર ગુજરાતના ગીર વિસ્તારના અભયારણ્યમાં જે રાષ્ટ્રીય ઉદ્યાન છે તેમાં આવેલા છે તેની વાત કરી. ત્યાર પછી અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો કોને કહેવાય અને રાષ્ટ્રીય ઉદ્યાનો કોને કહેવાય, ક્યાં ક્યાં આવેલા છે ગુજરાતમાં તેની પણ વાતચીત કરી. ત્યાર પછી આપણે જૈવારક્ષિત ક્ષેત્રની વાત કરી કે જે આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ તેનો મુખ્ય હેતુ જે છે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાને રક્ષણ આપવાનો એનો મુખ્ય હેતુ છે. તો આ પાઠની અંદરથી આપણને ભારતનું ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવોનું વિસ્તારમાં માહિતી મળે છે. તો આ પાઠને તમારા પાઠ્યપુસ્તકમાં એક વખત વાંચવાનો છે. આ પોઈન્ટની જે આપણે ચર્ચા કરી એ ચર્ચા પણ યાદ રાખવાની છે. થેન્ક યુ.